હાલ રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે। સ્કૂલમાં અડધો દિવસ બાળકોને ભણાવી બીએલઓની કામગીરી કરે છે ત્યારે બીએલઓની કામગીરી મોતનું કારણ બની શકે। બન્યું કંઈક એવું કે જાંબુડી ગામના નિવાસીને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બીએલઓ રમેશભાઈ રતિલાલ પરમારનું મંગળવારે મોડી રાત્રે નિધન થયું છે। પરિવારનો આક્ષેપ છે કે મંગળવારે મોડી રાત સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી કર્યા બાદ રાત્રે સૂતા પછી રમેશભાઈ સવારે ઉઠ્યા જ નહોતા। આ ઘટનાના કારણે શાળામાં પણ શોકની લાગણી છે। મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે બીએલઓ તરીકેની ફરજ અને સતત કામનું ભારણ તેમને શારીરિક અને માનસિક ભારણ આપતી હતી જે તેમના અચાનક નિધન માટે મુખ્ય કારણ બની છે। અને આજે બીએલઓની કામગીરી હાલ રાજ્યમાં ચાલી રહી છે અને તેમાં હવે એક મામલો સામે આવ્યો છે જેમાં બીએલઓનું અવસાન થયું અને પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે બીએલઓની કામગીરીને કારણે તેમનું નિધન થયું છે। ત્યાં છેલ્લા 10 દિવસથી બીએલઓની ફરજનું ભારણ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે અને બીએલઓ તરીકે રોજ 11 કલાક કામ અને 94 કિલોમીટરની મુસાફરી કરી રહ્યા હતા અને રમેશભાઈનું મંગળવારે રાત્રે નિધન થયું છે। આપણી સાથે મૃતકના ભાઈ નરેન્દ્ર પરમાર જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, આપના ભાઈનું નિધન થયું તો આપે બીએલઓની કામગીરીને જવાબદાર ઠેરવી છે, તો શું કહેશો? કઈ નહીં મેડમ, આવે જો ને બીએલઓની કામગીરી દરમિયાન જ આવું બન્યું એટલે અમને બહુ આઘાત લાગે તો સારું આ શું થઈ ગયું, બરોબર। અને સપનામાં નતું વિચાર્યું કે આવું થઈ જશે, કારણ કે જે દિવસે આ સ્કૂલમાંથી ઘરે આવ્યા તે સમય 7:30ની આજુબાજુ ઘરે આવ્યા છે કદાચ, અને ફ્રેશ થયા પછી ચા પીધી। ચા પીધા બાદ એમના પોતાના ઘરે ટાવરનો ઇસ્યુ હોવાથી તેઓ એમનું બીજું મકાન ત્યાં ભાડે બીજું છે બનાવેલું, તેઓ આગળ મારી જોડે આવ્યા। તેઓ એમને મને કહ્યું કે તારા મોબાઈલમાંથી હોટસ્પોટ ચાલુ કર, મારા નેટ આવતું નથી। હું નેટ ચાલુ કરીશ। અમે બંને જોડે બેઠેલા હતા, એવા એમનું કામ કરતા હતા અને હું સાઈડમાં બેઠેલો હતો। ત્યારબાદ 11:30 જેવું થયું હશે તો જમવાનું બાકી જ હતું, તો પછી 11:30 જેવું થયું એટલે એમને મને કહ્યું કે હું હવે જાઉં, બીજું કામ હવે સવારે કરીશ। ત્યારબાદ એવો ઘરે આવ્યા, ઘરે આવીને જમવાનું એમની દીકરીએ કહ્યું પપ્પા તમે જમી લો। પપ્પા કે મારે જમવું નહીં હતા, હવે ઊંઘ આવી એટલે હું ઊંઘી જાઉં છું। ત્યારબાદ તેઓ ઊંઘી ગયા। રાતે ઊંઘ્યા પછી સવારે એમને 5 વાગે જાગવાની ટેવ હતી। સવારે 5 વાગે જાગ્યા એટલે પરિવારને એવું થયું કે આ કામના બહારના લીધે કદાચ રાતે મોડા સુધી લખતા હતા એટલે સુઈ રહ્યા છે તો ઊંઘી રહેવા દે। કલાક પછી ફરી પાછી એમની મોટી બેબી જગાડવા માટે ગઈ તો ફરી પછી પપ્પા જાગે ના એટલે બધાએ બોલાયા કે પપ્પા જાગતા નથી, બેભાન અવસ્થામાં હતા। તો પછી બધા અહીંયા દોડી આવ્યા અને મેં ખાનગી ગાડી કરીને એમાં હોસ્પિટલ લઈ ગયા। તો આગળ મેં ડૉક્ટરને ઇમરજન્સી બોલાવી લીધા। તો ડૉક્ટર આ તપાસ કરી, ડૉક્ટરે કહ્યું કે મુર્દા છે। એટલે મને એવું લાગે છે કે આ બીએલઓની કામગીરીના બહારના ટેન્શનના લીધે ડૉક્ટરે એવું કહ્યું કે હાર્ટ એટેક આવી ગયો। જી બિલકુલ નરેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે બીએલઓ પર વધુ કામનું ભારણ હવે જોવા મળી રહ્યું છે ને છેલ્લા 10 દિવસથી બીએલઓની ફરજનું ભારણ સતત દરેક બીએલઓ પર વધી રહ્યું છે અને જે નિધનનું કારણ બીએલઓની કામગીરી બની શકે છે તેવું કોઈએ નહોતું વિચાર્યું। જ્યારે બીએલઓ તરીકે રોજ 11 કલાક કામગીરી કરી રહ્યા હતા, 94 કિલોમીટરની મુસાફરી કરી રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। રાજ્યમાં દરેક શિક્ષક હાલ બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યું છે અને સાથે સાથે બાળકોને પણ અડધો દિવસ ભણાવવામાં આવી રહ્યા છે શાળામાં અને અડધો દિવસ જે બીએલઓની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે। નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓનું આ નિધન થયું છે। મતદાર યાદી સુધારણા મોડી રાત સુધી કરવામાં આવી રહી છે અને તેમના પર કાર્યનું ભારણ વધ્યું છે।